ખરેખર પેલો ગામમાં રહેતો ને મારું ઘર જેવું રહેતું સભા ભરાતી હોય સભા ખરેખર હો ખીલાડી હવે દેખાવા પડી ગઈ છે ઘરની હવે આ કૂવા પર રહેવા જતા છે ને ખરેખર પણ શું કરું પૈસો હે ને ધંધો કોઈ હે નહીં પેલાની ગાડી આપતો એ પાછો હું ઉતરી ગયો વટમાં પણ હવે ખબર પડી કે ગાડી પર હું જેટલી રોકડી કરતો 500 રોકડી કરતો પણ હવે ગાડી ઉપર જે ધંધો હે ને જે મજૂરી જવાતું નહીં તો શું કરું ઘર રિપેરિંગ તો કરાવવું પડશે હેડો હાલ તો હવે ગમમાં ઓટો મારતા હા જો તાપ પડે છે જય ગોગા મહારાજ આજ ચૈત્ર મહિનાનો 6નો દાડો છે સહેલો હારો છે બેહવા મજા આવશે આજ આખો દાડી હોય બેહી રહેવું છે જવું નહીં કરે સફાઈ કરી છે એટલે લાવ તો વાળો ઉપર ઊંચો હોવાના હે હાય ગોગા બાપા મંદિર હું થોડું સફાઈ કરું એ તો આરામ કરું શું આરામ કરો આરામ કરો તાપ લાગે અરે ઓ તો આરામ નીકળે છે ઓ તો જે ગરમી પડે છે આવાર બેહો શું કરો છો હવે વાળું ગોગા બાપાને એટલે ભેમરાજ કા હું ગો હા એટલે હવે તો છે ને કાઠું કર્યું છે ચમ એટલે ખાવા પીવાને હવે ફોફા થઈ ગયા છે કેમ એમ તો હવે પહેલા તો શું હતું હા આપણે હવે તો ચટણી રોટલો ખાતા ને તો સારું હતું ચાલનો ચટણી રોટલો એટલે ખોરાક એટલે અને હવે તો છે ને સારું ગાધેલું હે કે આ બીજાના દોડ્યા કરી બરાબર ગાડી આંકવા જતો એટલે હોટલનું ગાધેલું છે એટલે હવે જપ થતી નથી શું કરું કહો ધંધો એકદમ ડીમ થઈ ગયો છે ડીમ એટલે ઘરે બેઠા કોઈક ધંધો ગોતિયાલો એમ કહું છું હું એક ઠકોને તમે દર્શન કરવા જો તમારી મનોકામના પૂરી થઈ જાય ધંધો તો હું હોજી આલું પણ ગોગા મહારાજને તમે સાંભળી લો તમારું કામ હોજ પડતે થઈ જાય શું વાત કરો છો તો એટલો મહિમા છે ગોગાને ના હોય તો ગોગા મહારાજ મને છે ને હોજ પડતા કોમ મળી જાય થઈ જાય તમારે શું હોજ પડતે હા હાજર ગોગો છે આર્યો એ વાત તો ખરી છે મહારાજ તો કોમ આવી છે પણ આપણે હવે ગોત્યા વગર તો થોડું મળશે કોઈ હા ગોતવું તો પડે કે ના આપણે રાજભા બહાર જાય તો કડક દાડા છે ભેગા નથી રાજભા કે હા રાજભા સદીપા બહાર જાય હું તો એના ગંદી ઋષિ બોલ્યો છે હું ગાડી નથી આવતી ની એની પાછી અલે આપણો ભાઈ છે ઈયો ભાઈ બહાર જો બાકી પર કોઈ ભાઈ હવે શું હવે ભાઈ ભાઈ હેડો માર હાસી મારી વાત હોભળો પહેલા ઈ છે ને એક નંબરનો માણસ મુખવાડ છે બસો લોકો આપણા બદલે જીવ કાઢે છે હાલો હાલો અરે હું એના કારણે કાળિયા નહીં જાતો અલે હાલો કાળિયા સહી રહે અરે એ વગર ભોડાળો છે ઈ તો છોકરે વગર ઘોડાળો તો એનો ભાઈ પેલો હે ને સતુભા ઈ હારો આપણે સતુબા બહાર જાય હેડો પણ મને તો છે ને એના ઉપર બહુ રી ચડે આપણો ભાઈ છે તમે એના કારણે મને મત લઈ જાય કરતા છે મને ચક મજૂરી મેળો હું ટકારે ઉપાડ્યું અરે નદી કોમ કરી આવું તો અમે એમ કે ગરજ પડી આયા એમ કે હું લઈને આવ્યો બેબડા ડોકો લઈને આવ્યો એમ કે તું જો આ તો મારું કોઈ ક્યાં છે મત કોઈ ગાડી બાડી કોઈ ક્યાં છે ને ગાડી ને નીકું હા બુટ કરો પડે આ બુટી આ કેનાલ જગા હા તે વાત કો તાપ લાગે થોડો કેવું અલે હેડે કંડો કઢાડો છો હારી તો કેળો કેમ થોડો અરે હેડ પૂરો જગમાં કેનાલ જગા હા એમ પેલો છે ને ગાડી આપતો ને તો વાત પડી ગયો એ પેલા છે ને ઉપાડીને કહેવાનું ના કે હું પૈસા આટલા કમાતો શું રાખું આ તો હવે જેમ ઠીક છે એટલે લાલજી હા તમે નાના હતા લેવા રહ્યા કે હમાના રહ્યા જેમ તો મસ્તી હાલે ડોહા છે તો આ મસ્તી કરો છો અલ્યા પણ હજી કન તો મારી જવાની થોડી જી છે હા? બાકી છે જવાની તો હજી કન તો પહેલા આપણે જે અમે તો ખેલ રમ્યા છે ને વાત આપણે એપડી પેપડી કેવા રમતા આપણે હા એપડી પેપડી મારું આમ જાતે ને ઠેઠ ગોદરેજ જઈને પડતી હા મજા આવી જતી હતી તો તફો અરે કેમરાજ કાકા હા. તાપ પડે ખરો શું કરું તો મને તેડો કે હેડી બ્રો હવે ગાડી આપતો ને એસી માં રહેતો એસી જીવે તો હું હવે તે જાતો તો ગાડીમાંથી ઉતરતો જ ના અમે તો છે ને તડકે ફરવા વાળા છે એમ હાઉ હું તો પણ એસી માં રહી ને પેલો થઈ ગયો હું થોડો
પાલનપુર નવું બસ સ્ટેન્ડ સિટી લાઈટ હાડો પસાર 58 રૂપિયા ભાડો. એક આ તાપ પડે છે આ ડ્રાઈવર છે કેમ ગાડી હાંકતા હજી મારાથી તો આ ગાડે બાડે હકાત જ નહીં પણ વેસવું નામો આ ગાડી તો પાલનપુરની ગાડી ભરાય આ રી પાલનપુરની ગાડી બેહી દો શું ભાડું છે 58 રૂપિયા પણ મારે પાલનપુર થી અમેરિકા જવાનું અમેરિકા જવું છે એમ? એક તો હવારે નો કંટાળો આયા અમેરિકા જવા બપારે કેમ ડાયરેક્ટ આ ચાલુ કરી દે એટલે 1 મિનિટ તું એ શું બોલ્યો હાલ પેલા અમેરિકા જવું છે ના એના પછી હાથ ચાલાકી ચાલુ કરી એના પેલા થોડાક આગળ પાલનપુર જવું ના એના થોડાક આગળ તો એ જ નહીં મને તું કેમ કીધું દાદાગીરી હાથ ચાલાક કરે તું કેમ કીધું આ ચાલાકી તું નેકલ હવે તો હાથ જોડું તને બે હાથ મારે હવે કોઈ કરવું પડશે હું કંટાળી ગયો છું તો આકરી જ છે એ પાલનપુર થી અમદાવાદ એ હોકાપુરા હરી ગયેલા પૂરા એ હોકાપુરા થોડી સાફ કરી હું કહેતો તો ભાડો ઉભો જ છે હોય ગોદરી ઉભો જ હોય ગાડી લઈને રાજભા આપણો તમે કયો કહેતા હો હું તો કોઈ બોલતો નથી હોકાપુરા હા સમજે તા કેમ આયા મેં આયા જાઉં તો ફરવા જવું છે જય નહીં આવે તમે કેમ ગાડી લઈને કોઈ પેસેન્જર ના આવી બસ ઈચ્છા થઈ હા ઈચ્છા થઈ ગઈ છે થઈ હવે જેથી આવી શિખર લુખવાડી હોય તો હવારનો ધંધો ન તારો હમણાં હોય ને કુટી પાડશું હમણાં પેલા જેમ હમણાં તમે જ ગયા હા ભાઈ હું શું પૂછું બોલો એટલે આપણે ધંધો ગોતવા આવ્યા છે કોઈ ઓને ભેગા થવા નથી આવ્યા કોઈ ઓનું મોઢું જેવું મને ગમતું નથી પણ હાલ થોડો ગરમ છે ઠંડો પાડવા દો મને અરે ગરમ તો હું થઈ ગયો છું તડકાનો ફરી ગયેલા મોઢાળા વર્દી લેવા આવ્યા તમે લે ગરમ કેમ રહો છો તમે થોડા ઠંડા થોકી પણ શું ઠંડા થ આ હવારનું ગાડું લઈને ઉભો છું હોય એક પેસેન્જર ના આવ્યો અને આવે ને તો કે અમેરિકા જાવ છે અલે ગમરાજ કાકા આપણી હાઈ લાજી છે તમને ના ખબર હોય તો કહી દઉં ઓએ મારા ગંદી ગાડી આ મારી રોજી સીવી લીધી શાંતિ રાખો તમે ઓએ કેમ આયા હા, તમે ભાઈ? ધંધો નહીં થાય આજે નહીં થાય કાલે નહીં થાય રાજભા આપણે લડાવવાનું નહીં હું તું આ હોકાલ લઈ જા ને હમણાં હું શું કરું શાંતિ રાખો ધોકો કાઢો ધોકો કાઢો નહીં ખાવો ઓય ભરો એ એની મસ્તી મત કરજો હો. મારી 5 સ્ટાર રાણી છે આ તો એ ભેમરાજ કાકા હું શું કોકના પેટ ઉપર પાટો મારીને ધંધો કોકને સાચી વાત હું થાય સમજાવું પછી એને ધંધો થાય કોઈ ના થાય હોય એ જતો રહે ધંધો ભેમરત કાકા આ પડે પાયલોટ બી 5 સ્ટાર જય શ્રી ચામુંડા મારી ગાડી હા તારી ગાડી હું બાપાને ખાવાનો ફોટો છે હા ખાવ એકદમ મારા પાસે આવ્યો તો ઓએ હું ગોકન મંદિરે બેઠો હતો મેં કે મારા ખાવાનો ખોફ છે એક સમજે લગાવ હું રાજભા મારા દોસ્તાર છે કે રાજભા પાસે છે રાજભા ચોક ગાડીમાં અખવાયેલ છે તમે તો આપણે નહીં ફરી કહો શરીર ભારે છે હાર્ટ એટેક આવશે ને તમને એના રાખો આલો એ. હા બધી વાત લઈને આવજો પણ ગાડી આખો ને એની 10 મનની ગાડી મુની આખો આપણા પૈસા જી છે આપણા પૈસા આપે એનું પેલું કરી ત્યાં ઘડીક દોસ્તાર ને ઘડીક ભાઈ એટલે મો કોઈ ભાઈ માનતો જ નહીં તું એ માર દોસ્તાર ડૂન પીવું દોસ્તાર ડૂન તમે મારા પૈસા હું શું પૂછું હા બાબા સાંભળો મારી વાત તમે છે ને હા. ઓને કોઈ છે ને પગી ના પડતા ના પડો હો અને આ ગાડી આખવાનું કેમ તો પાછા કહેજો હું આખી તો લઈ તો થોડું હું એને બોલ્યું પાછો હો ગાડી આખવાનું કેમ તો હું ફટ ખાલી એને એક વખત ખાલી કેવરાવો ખાલી હું ચાવી તો ફટ લઈને લઈ રહ્યો હો શું વાતો કરતા હતા હું શું કહું મારે 15,000 નો 80 નો પંખો અને 80 ની પેલી જે કોપીઓ આવે ને એ મારે બગાડી જાય છે હું પૈસા આલ્યા ખર્ચા હું આલી પણ એનું ખર્ચ હેડે હવે તારો ભૂંચી ગવાય નહીં બીજાને પૂરું કરવા આયા હવે પણ મારે જરૂર તને હાથ જોડું છું એના વાતીનો એની રસ ગાડી અપવાજ આમ તો મેં તને એક વર્ધી આલુ રી મારા ખર્ચે વર્ધી આલુ એના લીધે મારે ડ્રાઇવિંગ કરવાનું ફોફ જ છે આલ્યો તો સાલો પણ એસી ચાલુ કરવી પડે મારે એસી કરાયું હા એસી કરાયું પણ એને ગાડી અકવા આલો એની પરિસ્થિતિ જોઈ તું તો મારી પરિસ્થિતિ જો તમારી પરિસ્થિતિ જોઈ એની તું મારો પૈસા જવાનું તા કેતા હવે વર્ધી પરપડા જવું છે આપણે રમાપીરના દર્શન કરવા એવું છે એમ હા હા
ચમ કોઈ મોનતા માની તો મોનતા માનો એ પૂરી થઈ જાય હા એની એટલે જ જવું છે કે એનું સુધરે ભવિષ્ય સુધરે તો કયો તો કોઈ ફરી ગયેલા મોઢાણા એ લાલજી હા આપણે ત્યાં છે રાજભા શું તૈયાર છે તમને ગાડી આખો આવી છે એમ લાવ. અને પણ ભેમરાજ કાકા હા. એક વાત માફી મંગાવવા મારી મને દાડા ગાલી બોલીને જો ગાડી મિલીને ખબર છે આપણો ચાવી. આપણો ભાઈ છે માફી ના મગભરા એ ભેમરાજ આપણો ભાઈ છે અલ્યા ગાલી બોલી છે ભાઈ મને છે રોપ 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 રાવ, પટી ગયું અલા ઓમ થાય ઓમ બે પૈસા મળો પરા બે પૈસા ઓકા હા શાંતિ હા શાંતિ ચાવી લાવો 2 વર્ષ થઈ છે ખબર છે હા ખબર પડી ગઈ લાવો ચાવી લાવો હવે ભાવ આરો તોય મારાથી મત ભેવ રાખે છે. આપણો ભાઈ છે ભાઈ છે ભાઈ છે મન તોય અને હજી હસીને બોલો એ અરે હાસીને બોલો ભાઈ છે આપણો પણ એસી મારી વળી બગાડી ની તો ભૂડું કાપી નાખ્યું પછી હું તારો શીડો વાળી નાખું ભાઈ ખાલી એક વખત ગાડી હાલ તારો સ્ટેટા કાઢી નાખું ગાડી હા લાવ ચાવી લાવ હા ભાઈ આ તું લાવ્યું તું ને કિચન વાળાનું છે આ તો ઈ જ હોય બધું આ મુઈ દોરાવી દઉં પણ ઉભા રહો કે એ થોડી એક્શન છે મારા સતુભા હા એ આમ આવજો આવો મારા ભાઈની ડોરો ખાજે જબર સાફ કરે છે મૂડમાં આવી ગયો લાગે મારી ગાડી એ થૂકમાં તો લગાડજો ગાડી સાફ કરી કોઈ તારો ગાડી આ જગા વર્દી લઈને આવ્યો હોકા મોટા જય એક દાવાનું બારપડા પેલા બારપડા આપણે મનોકામના પૂરી છે ને એ તો આપણા વધી મત છે ચાર વાળી બીજી છે જશે આ ઉકાન ગાડી આલી પાસે આગવા સતુભા કે આની હારું હું આલી દઈ અમે આપણે વખતો પડતો હતો પણ હું શું કહું આ તો પણ આપણે બે ભયાન ભાગમાં છે અને પેલી એ ભાગમાં છે એ તો તમે ડ્રાઈવર ને આલી તો હવે આ આપણે તો એવું છે બસો નક્કી કરો કેટલા હાલ છે દાડે ધંધો થાય યાર છે એવું કોઈ ના હોય હાલને તડકો જોવો પડે કોઈ પેસેન્જર બે આવે છે 300 રૂપિયા હા હા 300 લડો તો ભાઈ સેટિંગ ખસેડો ના ના મોડ થાય છે અમારા ઘરની 2 ગાડીઓ કરી અને બે નોનું પટ્ટી જી ખબર છે 1000 રૂપિયા કાઢ્યું દાડે 700 રૂપિયા રોકડી મૂકો ને 300 રૂપિયા ઈ ના હતું બારું બાર મારા ઘરનું હતું નહીં મને મારે આગળ બેહવું જ નહીં ગાડી સીધે આખો તો એ ઉતરજી ભાઈ આગળ જાજી આગળ જા અરે કંટાળો આવે યાર એસી બીસી નહીં એટલે હવે મેડમ જે વર્ષે એમને એમ છે હા ગાડી તો આ ધીરે આપો ને ગાડી ધીરે જ આપવી પડે હા ભેમરાજી કાકા ગાડી છે ને હા બધા સ્પીડથી ના હકાય વાત આજી બસ આસી ને ઓવે હું વધારે કદી નહીં આવતો થોડો વખત ભાઈ રહ્યો તું લગી ભરું પેલું કરે ને હા તો ગાડી લીધી એવું છે હવે નહીં લીધું પણ હું શું પૂછું ભેમરાજી કાકા હા આપણે જવાનું આપણે કેટલા આવેલું મંદિર મંદિર આવ્યું ઓછી આ ઓછી ઓછી નું હેડે જા હા હે ભૂકા તો એ ને ભાલ્યું ના હું નહીં બાજુ અઠ તારું યાની મોંટા હે પછી 15 કિલોમીટર થાય આપણા ગામમાં 15 કિલોમીટર 15 તો થાતું નહીં હોય એટલે આપણે ગોળિયામાં જ છે હોય હે? ના હોય તો પાલનપુર થી એટલી સાઈડ જવરાય પાલનપુર ના જવાનું હા તો પાલનપુર આને હમે આપો ને તો બિહારી બાગ થી 3 થી 4 કિલોમીટર પડે છે એવું છે હા તો પછી પાલનપુર થી જવું હોય તો જે રસ્તે જવાનું એટલે પાલનપુર થી એટલે આબુ હોય તો હા એટલે પાલનપુર થી બારપડ આબુ હોય ને હા તો આપણે પાલનપુર થી આવતે બિહારી બાગ કરીને આવે છે આપણે આબુ હાઈવે ઉવે આબુ આવે હા અહીં બિહારી બાગ રસ્તો આવે છે એસી ને નીકળી જવાય એવું છે ઉવે ત્યાંથી કેટલો કિલોમીટર પડે એસી 3 થી 4 કિલોમીટર ઓહો મોરિયાળા રસ્તે ઉવે શું વાત છે પબ્લિક આવે પબ્લિક પબ્લિક ખૂબ આવે હે પબ્લિક તો હમાતી ના હોય બીજના દાડા તો ના હોય અને આડા દાડા આડા દાડા તો ઓછી હોય પણ આ તો આપણે તો એટલે કોઈ નહીં હોય એટલું બધું તો હા પણ બીજના દાડા તો તમે જોવો તો યારવાની એમ અગિયાર શું વાત કરો છો દાડા જેવા તો પીલી નાખે મોય ને મોય તો ભેરા ચલા લાગતા હશે જેટલાય તો હું રોકડી ગઈ નાખો રોકડી જાય બીજા આવે એટલે બીજના દાડે ભાડું અલગ 600 રૂપિયા દાડામાં શું વાત કરો છો એટલે મારે એકલા 600 લેવાના એમ બચત હા એવું ના હોય હો સોતે હાથ ફેરા લાગે એક ગાડીને ગોમમાં એ વાત થઈ ગઈ પટી જો 300 રૂપિયા આવે હવે કોઈ ના હોય હા રોડો
ઓવે ડ્રાઈવર સાહેબ ઓવે વળે તાપ લાગે હું તો કાચ બંધ કરું પડે એસી ચાલુ કરું કે એ બોડાળ હા એસી તારો બા તું નખાઈ છે નખાઈ જ તી કે હું તો એસી ભરતો જ તું એસી નો પંખોણ બધું એસી માર્યું છે ને તો શું પડે પૈસા ઓછા પડે તો પૈસા આલતા લોકો કોમ કરાવવું પડે તો ગાડીનું હું તને પગાર કે આલ્યો પેલા તો પગાર ઉપર હતો હવે તને બચત ઉપર ગાડી આવી 300 રૂપિયા મળી જાય રોજના હાથ નહીં મળ્યો પાછા જેમ આજ તો મારે છે આજ તો સ્ટાર્ટ જ છે એટલે આજ તને આજથી થોડી ગાડી આખવા આલી આજ તો ભાડું અલગ થી થાય ભેમરા જ હાલવાનો છે એ ભાડું ના હોય એ તો ભાડું ભેમરા કા હાલવું પડે ને ભૂળ ફોડી જાય છે હું તો ભણાવ કે કરાવ કે ગેસ ભરાવી બરા બગા બગા ગેસ તો નહીં ભાડું જોઈએ 700 રૂપિયા થાય શોખીન છોટ વાત છે બાર પડાનું ભાડું સહી રૂપિયા તમારે બદલે 500 બસ એકો બેહો તૈલો ચારો કોસો 500 રૂપિયા 60 રૂપિયા જોતા ચાલ આવી મારો માં જાજી રહ્યા હો ભાડું જેટલું કરે છે ભેમરાજ કાકો મારા કના વસૂલ કરાવે છે મને એવું લાગે છે મટર આવી આ ઘરતા હું આવ્યું ભેમરાજ કાકા હા કેટલું છેટું છે હવે આ રહ્યો 8 કિલોમીટર ભેમરાજ કાકા ઓ આ વાદળે છે મૂસે સડી જશે આજ તો વરસાદ આવે વરસાદ આવે લા, તારે મારે તો ઘઉં ભેગા કરેલા પડ્યા કુવા ઉપર હા ઓએ તો ની પલાણે તો ગાડી કોણ તારો બા છે હવે રાજભા હા. ગાડી આખો તો ભલે આલી હમ. પણ હું શું કહું તમને કહું તો મારે ઘટાડવા જવું જ પડશે ઈ દાડે વેચાય પાછો આજ તો રાજકોટ ની વર્તી છે પદના 300 રૂપિયા જ મળશે પાછા અલ્યા ઘોડાળ વર્તી 300 રૂપિયા આ બાઈકી કરી રહ્યું છે એ ભાઈબંધ નહીં 100,000 રૂપિયા ભાડું છે હા ખાલી પાર્ટી ઉતારી હા. અને પાછું આવવાનું છે 100,000 હા એટલે ગેસ તારા અંદાજથી કેટલાનો આવશે રાજકોટનો છે જયેલા શોખ નહીં કેમ 100,000 નો તો ખાલી ગેસ જ આવે રાજકોટ નો હા તો પાડું કરતે તો આવડતું નથી એટલે એમ નહીં હા. પાર્ટી હાલવાની 12,000 12,000 હા એમ એટલે પાર્ટી પહેલા પાર્ટી કે હા કે હું આલું તમને 13,000 રૂપિયા કીધા હતા કેમ? પણ હું તો કીધું મારે ના ભાઈ 13 માં ના પાડો 12 જ જોઈ ઓહો અને તો પછી ડ્રાઈવર નું બક્ષિસ થઈ જાય એન્ટ્રી જોવે એટલે સતુભા હવે એને 13,000 રૂપિયા કીધું ખબર હે તો હું 1,000 વધારે કીધું છું ખોટું 12,000 રૂપિયા કીધું એમને ખોટું ના કહેવાય શું ખોટું કહેવાય તો ડ્રાઈવર ને ના જોવે એક્સ્ટ્રા હવે ડ્રાઈવરને જેટલો મળતો એટલો મળે એમાં એક્સ્ટ્રા શું જોવાનું હોય ડ્રાઈવર તો રોકડી કરાવવાનો ના રે ડ્રાઈવર રોકડી જોવે તમારે ગાડી બહાર લેતો હતો એમ બે ગોડા જ છું હું એમ કીધું તમને કે બા એને 13,000 રૂપિયા કીધું તો હું 12,000 રૂપિયા લીધું ભાડું 1,000 વધારે છે કોસા છે ઓછા છે ઓછા તો ભોડાળ પેલું બોલ કે અને શિફ્ટ બેલ્ટ પોજીન માં આંકવાની ગાડી ભાઈ 1,000 રૂપિયા આપણે છોડવા પડે ભાઈ એ તો મેં છોડ્યા 12,000 રૂપિયા ભાડું કીધું રાજકોટ નું હા, એમ કહું. ગેસ કેટલાનો આવશે આ ભોડાળ આવશે 500,000 રૂપિયાનો પોસ 5,000 નો આવે ને હમ. તો વચ્ચે જેટલા 7,000 એમ હા 1,000 રૂપિયા મારા હા 1,000 રૂપિયા મારા શું કરવું છે 1,000 રૂપિયા જેવી ના ખાવા તમારે ડોહો આવશે કોણ ખવડાવશે એટલે પાર્ટી ખાવા તો બધું તને ના ખબર ના 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 મારે કોઈ જોવાનું નહીં મારે ખાવા 1,000 રૂપિયા જોઈ જ ખાવા સારું 1,000 રૂપિયા એમ ને હોવે. બસ 1 રૂપિયો નહીં હાલો તો પગાર નહીં આલવો પડે પગાર હું તને બસ તું પર રાજુ ભોડાળિયા તો 300 રૂપિયા મળશે નાખો તો આખો નાખો કોઈ નહીં. આ તો વર્તી છે સારું હેડો બરાબર ચાલો શેઠ ઉતરા પછી મોકલ અમારો પણ ગાડી નહીં હેડે હોય તું શું શીખડાવતો છે મને ગાડી તમને ગાડી આવડી હોય તો આ દરવાજા આવા ના ખુલતા હોય એવું તો દરવાજા ખુલતા નહીં તમારાથી લોક નહીં કર્યું ગાડી વાત કોણ ગાડી તમારે લઈ જાય ગાડી મારી રાજધાની ગાડી આ પાયલોટ લેશે ને એટલે પટી ગાડી કોઈ ના હોય વાત તો કોઈને આડે ગાડી ચલો દર્શન 24 કરવા કલાક પડ્યો પાવરા જ હોય તો મૂકી ના દાડ હા, રમાબીર. લાલજી હા, ફૂલ ગાડી બદલા પેલા લાજો, લાજો. પેલા ફૂલ કાઢો હા, ગાડી ફૂલ કાઢો વગર ની આઈટમ છે આરી વાંધો પૂરી થઈ ગઈ. પૂરી થઈ એ ખાડા ઉતારો હોય
તમારે તો ઈ જ નહીં ખરેખર જે ગાડી આપી હતી ને એની જ ગાડી હાથમાં આવી ગઈ છે હવે તો રોકડી કરજો 100 રૂપિયા રોકડી કરું દાડાને 100 રૂપિયા છે 500 રોમાપીર એકલા એકલા બકો તમને કોઈ ખબર ના પડે અમારે પર્સનલ વાત બાપી જય રોમાપીર જય રમાપી જય રમ એ રોમાપીર એ સતીબા આ ટંકોરો નહીં હોય જય રમાપી જય બાબા રાજભા કોઈને એવું શું પૂરું થઈ જાય હવે ત્યાં ઊંઝી ઊંઝી દેખાઈ જાય નોકરી મળી જાય ગાડી આપણી હુએ એવું છે તો આપણને પડવા જોઈએ રમાપીરને શું કેમ પડે છે નોકરી આપી આલી રમાપીરે તું રાજી તો દેવાડો એક લે તો પાછા બીજા રાખજો એટલે આપણા હારું તો રાશિ છે રોમાપીર એટલે તમારે એકલા હારો ના છે બધા હાર રાખી છે તો સિંગ ખાવાની છે એ રાજબા બગાડ નહીં મુદલું એ રાજબા લે લે બાબા પ્રસાદ છે આમાં કોમ છે ને? આમ બેને કરો કોઈ મને દર્શન કરો ઓ કતો ધર્મરાજ રમદાસ દે હા ધર્મરાજ લો કતો વરાણ દે હા લો કતો કુબેરદેવ પૈસા વાળા વાહ વાહ પૈસા આલી એમની કુબેર દેવ હા પૈસા આલી આ ગોગો ગોગો નહીં ગોગા મહારાજ ધર્મરાજ કાકા હા ભૈયા ખરેખર હોય ને મને સુખ મળ્યું હોય તો સુખ ના દાડા આવી હોય તો એક તો પરસાદી ખાવા મળી બા હા ઓહ ખુદા આખી નાખી જાય છે ને તો પચાસ તો આ તો બાબાનો પૈસા છે મન ખુશ થઈ જાય હોય તો બીજને દાડે પબ્લિક કેટલી આવે છે એટલે પગ મેળવાની જગ્યા ના હોતી ના હોય હા ઘોડીઓ આવી શું આવે ઘોડીઓ આવી ઓય પૈસા લાગે આવી રે. હા રોલ બનાવ્યો બાબા હાથે ખૂબ છે ના જબ્બર હાથ છે એમ હા મિની રણુજા આવ્યું એમ હા પેલું મોટું રણુજા જણો રણુજા હે જણા મોટું કોઈ ગણવાનું નહીં હા બાબુ હે જે બાબાજી બેઠા છે ને એ જગ્યા તો અમર હશે હા જણા મોટું હું રાખતો જ નહીં જે રણુદના રમાપીર છે ને એ રાજસ્થાન વાળા નથી અને આખી દુનિયાના બરોબર છે પણ આપણે ગુજરાતના બાબાજી આપણા છે. હવે જઈને જવાનું સમજ ને કે હા હું શું કહું હા બોલો હવે મારે છે ને એક મોટા મોની શું ત્યાંથી આપણે હેરતા આવવાનું હા બીજા દાડે આવો બધે લઈને આવવાનું આપણે બધા લઈને આવો બીજા દાડે પાકું પીવાનું પાણી એને તો ભાઈ પીવાની ભરે હાજો એકલા એકલા ભજા એ લાલજી તમે શું કહેતા હતા પાકું પાકું આપણે આવશે અરે આગળ તમે આવશો બીજા દાડે હેડતા આવ હા બાબાજીનો હુકમ આવી જાય આવી જા આવ પકડ્યો લાગે ને પકડ્યો અરે કોઈની પકડ્યો ને તાર ભાઈએ તો બોકડો બેઠોનો છે એવું છે પાડે ના કોઈ તો આ તો ગાડી પેલી શિફ્ટ બેલ્ટ બેઠા હતા કે કેને પકડ્યો શિફ્ટ બેલ્ટ જ કહેવાય કે કોણ કોણ છે તમારો પૈસે ગાડી હવે વકી રહ્યો કાઢું એમ ગાડું હે તો મારે કેટલી જાય ટાટું ટાટું કેટલી સુવિધા કરી છો ખરેખર જોરદાર સુવિધા કીધી છો હા મજા આવી ગઈ હો, મજા આવી ગઈ બે બાટલા ઘરે ભરીને લઈ રહ્યો જોણી ગાડો હવે મફત ભાઈ મત ખરેખર ટોકું પાડી લઈ લો બોલજો કોઈ તો?
તને કહું કે ચાવી આડાવાળી જગ્યા ઉપર નહીં મેળવાની ગાડી બસ જોડાવે એટલે હાલો. હાલો તમારો ભા ગાડી મોય પડી છે એટલે શું કરવાનું છે કોઈ ઠંડુ નહીં પાવાનું તમારે ગોળો ગોળો નહીં તારા બાપ પાસે પૈસા નથી હોય તો ખવડાવો આપણે પહેલા દાડે લઈને આવ્યા છો કોમ ના હેડો કોઈ તારો બા મેળવા આવ્યો તો પૈસા રોકવાય 2 વર્ષથી ગાડી આખો છો આખો આવી છે 2 વર્ષથી કે માલિક તો તો 2 વર્ષથી ગાડી આખો આવી છે નહીં જમરાજ કાકો આયા છે શેઠ તું મો જીતી શીખું મારે કંઈ ભલે ડ્રાઈવર જો હું એસી બીજા ગાડી એથી તો તમે પેલું ટાયરનું કામ કરાવી દઉં બેસી માર્યો પંખો હમણાં રોમા પેલી હમણાં ઊંધું થઈ જાય ગાડી બાડું બધું લઈ રહ્યું હમણાં અરે લડાવા નથી આવ્યા હોય હલો સોનો માના બોલા તારા લીધે હું ગાડી આખવા આવી ભાઈ કઈ જાય આપણે પૈસે નાનો છે દર્શન કરી જેવું લાગ્યું બસ બસ ક્લાસ તો બોલો રોમા પેલી